નમસ્કાર મિત્રો, આજના આ ખાસ એક્સપ્લેનરમાં તમારું સ્વાગત છે। જુઓ, અત્યારે દેશમાં ચારે બાજુ બસ એક જ ચર્ચા છે અને એ છે રિઝર્વ બેન્કે સરકારને આપેલી એક ઐતિહાસિક રકમ। કોઈપણ જાતના ભારેખમ ફાઇનાન્શિયલ જાર્ગન વાપર્યા વગર આજે આપણે આ મેક્રો ઇકોનોમિક ડેવલપમેન્ટને એકદમ સીધી અને સરળ ભાષામાં ડીકોડ કરવાના છીએ। તો ચાલો આ અકલ્પનીય આર્થિક ઘટના પાછળનું આખું ચિત્ર સમજીએ। 2.87 લાખ કરોડ રૂપિયા! અરે બાપ રે, આ નંબર એટલો મોટો છે કે આમાં કેટલા મીંડા આવે એ ગણવામાં પણ આપણે ગૂંથા ખાઈ જઈએ। જરા વિચારો, આ એક એવી રકમ છે જે આપણા દેશના ઘણા રાજ્યોના આખા વર્ષના બજેટને ભેગું કરીએ ને તો પણ એના કરતાં વધારે થાય। અને આ જિંગી રકમ સેન્ટ્રલ બેંક એટલે કે આપણી આરબીઆઈ દ્વારા સીધી જ ભારત સરકારના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી રહી છે। લિટરલી એક જ ઝાટકે સરકારના હાથમાં આટલી મોટી રકમ આવી ગઈ છે। પણ અહીં એક બહુ મોટો કેચ છે। એક સવાલ ઊભો થાય છે, જો સરકારને આટલી મોટી ઐતિહાસિક લાઇફલાઇન મળી રહી છે તો પછી આપણું ફાઇનાન્શિયલ માર્કેટ અને આપણી કરન્સી આટલો નેગેટિવ રિસ્પોન્સ કેમ આપી રહી છે? મતલબ કે શેર બજારમાં તો સેલિબ્રેશન હોવું જોઈએ ને, તેના બદલે ત્યાં આટલી નિરાશા કેમ છે? બસ આ જ છે આજનો આપણો મેઇન મુદ્દો। આખી વાતને સ્ટેપ બાય સ્ટેપ સમજવા માટે જરા આજના એજન્ડા પર નજર કરી લઈએ। 1. ધ રેકોર્ડ બ્રેકિંગ ટ્રાન્સફર। 2. આરબીઆઈ પૈસા કેવી રીતે કમાય છે? 3. ધ ઇકોનોમિક કેપિટલ ફ્રેમવર્ક। 4. ફિસ્કલ ડેફિસિટમાં રાહત। 5. રૂપિયાના ઘટાડાની ચર્ચા અને છેલ્લે 6. માર્કેટની નિરાશા। તો ચાલો આખી વાતને એક ડુંગળીની જેમ છોલીએ અને આપણા પહેલા મુદ્દાથી શરૂઆત કરીએ, ધ રેકોર્ડ બ્રેકિંગ ટ્રાન્સફર। આ વખતની રકમ ખરેખર કેટલી વિશાળ છે એ સમજવા માટે જરા જૂના આંકડા જોવા પડશે। તમે જરા આ સરખામણી જુઓ। 2016-17ના વર્ષમાં આ ટ્રાન્સફર માત્ર 300 કરોડ રૂપિયા હતું, માત્ર 300 કરોડ। પછી 2018-19માં તે વધીને 1.7 લાખ કરોડ થયું, જે એ વખતે પણ બહુ મોટી વાત ગણાતી હતી। પણ હવે 2025-26ના વર્ષ માટે આ આંકડો સીધો 2.87 લાખ કરોડ પર પહોંચી ગયો છે। ક્યાં 300 કરોડ અને ક્યાં 2.87 લાખ કરોડ, કોઈ કમ્પેરિઝન જ નથી। અને હા, સામે સેન્ટ્રલ બેંકની બેલેન્સ શીટ પણ 20% વધીને 91 લાખ કરોડ રૂપિયા જેટલી અધ્ધ થઈ ગઈ છે। હવે સ્વાભાવિક રીતે જ બીજા મુદ્દા પર આવીએ, આરબીઆઈ પૈસા કેવી રીતે કમાય છે? તમને થતું હશે કે ભાઈ, આરબીઆઈ કોઈ કમર્શિયલ બેંક થોડી છે જે નફા માટે કામ કરતી હોય, તો આટલા બધા પૈસા આવ્યા ક્યાંથી? એકચ્યુઅલી આરબીઆઈ પાસે કમાણીના ઘણા રસ્તાઓ છે। જેમ કોઈ કંપની પોતાના શેર હોલ્ડરને ડિવિડન્ડ આપે, બિલકુલ એમ જ આરબીઆઈ આ કમાણી સરકારને આપે છે, કારણ કે ફાઇનલી માલિક તો સરકાર જ છે ને। આ કમાણી મુખ્યત્વે 4 જગ્યાએથી આવે છે: ગોલ્ડ રિવેલ્યુએશન એટલે કે સોનાના મૂલ્યમાં વધારો, ફોરેન એક્સચેન્જ ટ્રાન્ઝેક્શન્સ, અમેરિકન ટ્રેઝરી બોન્ડ્સ પર મળતું વ્યાજ, અને સેગ્નોરેજ એટલે કે નોટ છાપવાના ખર્ચ અને તેની ફેસ વેલ્યુ વચ્ચેનો તફાવત। પણ એક વાત ક્લિયર કરી દઉં, આરબીઆઈને અચાનક કોઈ જાદુઈ ખજાનો નથી મળી ગયો। આ મોટા ભાગે એક પેપર પ્રોફિટ છે। થયું એવું કે ગ્લોબલ માર્કેટમાં સોનાના ભાવમાં 60%નો જંગી ઉછાળો આવ્યો, એટલે આરબીઆઈની તિજોરીમાં જે સોનું પડ્યું હતું એની કિંમત આપોઆપ વધી ગઈ। અને બીજું, આરબીઆઈએ ભૂતકાળમાં સસ્તા દરે એટલે કે આશરે 82 રૂપિયાના ભાવે જે ડોલર્સ ખરીદ્યા હતા એ અત્યારે માર્કેટમાં મોંઘા ભાવે વેચ્યા। આ બંને વસ્તુઓએ ભેગા મળીને આ ઐતિહાસિક નફો જનરેટ કર્યો છે। ઓકે, તો હવે ત્રીજો મુદ્દો જોઈએ, ધ ઇકોનોમિક કેપિટલ ફ્રેમવર્ક। કમાણી તો થઈ ગઈ, પણ એમાંથી સરકારને કેટલા આપવા એ પણ બહુ મોટો પ્રશ્ન છે। હવે એવું તો છે નહીં કે આરબીઆઈ ધારે ત્યારે પોતાની મરજીથી ગમે તેટલા પૈસા રાતોરાત સરકારને આપી દે। ના, એના માટે એક બહુ કડક રૂલબુક છે। 1934ના મૂળ આરબીઆઈ એક્ટના સેક્શન 47થી એની શરૂઆત થઈ હતી। પછી 2014-15માં આધુનિક ઇકોનોમિક કેપિટલ ફ્રેમવર્ક બન્યું અને 2019માં બિમલ જલાન કમિટીએ આ નિયમોને એકદમ ટાઈટ કર્યા, જેથી કટોકટીના સમયે સેન્ટ્રલ બેંક પોતાની જાતને અને દેશના અર્થતંત્રને બચાવી શકે। અહીં સૌથી ઇન્ટરેસ્ટિંગ પાર્ટ આવે છે, આ કન્ટિન્જન્ટ રિસ્ક બફર એટલે કે સીઆરબીને સમજો। સિમ્પલ ભાષામાં કહું તો આ આપણા ઘરના એક ઇમરજન્સી ફંડ જેવું છે। ખરાબ સમય માટે આરબીઆઈએ અમુક ટકા રિઝર્વ સાચવીને રાખવો પડે। આની લિમિટ 4.5 to 7.5%ની વચ્ચે નક્કી કરવામાં આવી છે। ગયા વર્ષે આરબીઆઈએ સેફ સાઇડ રહેવા માટે પૂરા 7.5% અનામત રાખ્યા હતા। પણ આ વર્ષે
આ વર્ષે એમણે થોડીક છૂટછાટ લઈને એને 6.5% કરી દીધું. બસ આ એક નાના ઘટાડાએ જ આટલી મોટી 2.87 લાખ કરોડની રકમ સરકાર માટે છૂટી કરી દીધી. છે ને કમાલ? ચાલો હવે વાત કરીએ મુદ્દા નંબર 4 અને 6ની. ફિસ્કલ ડેફિસિટમાં રાહત અને માર્કેટની નિરાશા. આ બંને એકબીજાથી તદ્દન વિપરીત છે. અહીં એક ગજબનો પેરેડોક્સ છે. એક તરફ જુઓ તો સરકાર માટે આ પૈસા કોઈ લાઈફ સેવિંગ જેકેટ જેવા છે. મોંઘા ક્રૂડ ઓઇલની આયાત અને પશ્ચિમ એશિયાના ટેન્શન વચ્ચે આ રકમથી સરકારને બજારમાંથી ઉધાર ઓછું લેવું પડશે, રાજકોષીય ખાધ કંટ્રોલમાં રહેશે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ ધમધમતા રહેશે. પણ માર્કેટ નારાજ છે. કેમ? કારણ કે માર્કેટને એવી આશા હતી કે ભાઈ 3.2 ટ્રિલિયન એટલે કે 3.2 લાખ કરોડ રૂપિયા આવશે. એટલે અપેક્ષા કરતાં ઓછી રકમ મળે અને સાથે વધતી જતી વેપાર ખાધ. આના લીધે બોન્ડના યીલ્ડ વધ્યા અને માર્કેટનું મૂડ બગડી ગયું. હવે આવીએ 5મા મુદ્દા પર, રૂપિયાના ઘટાડાની ચર્ચા. આ સમયે દેશમાં સૌથી મોટો મેક્રો ઇકોનોમિક સિગ્નલ આ જ છે. આપણો રૂપિયો ડોલર સામે ઐતિહાસિક નીચલા સ્તરે એટલે કે લગભગ 96ની આસપાસ પહોંચી ગયો છે. સામાન્ય રીતે લોકો ગભરાઈ જાય કે રૂપિયો 100ને પાર કરી જશે તો શું થશે? દેશ ડૂબી જશે? પણ પૂર્વ ફાઇનાન્સ કમિશનના ચેરમેન અરવિંદ પનગડિયાનું શું કહેવું છે ખબર છે? એ બહુ સ્પષ્ટ કહે છે કે રૂપિયાને 100ના સાયકોલોજીકલ બેરિયર પર પરાણે રોકી રાખવાની કોઈ જરૂર નથી. જો આપણે એવું કરવા જઈશું ને તો આપણા ફોરેક્સ રિઝર્વ્સ પૂરેપૂરા ખાલી થઈ જશે. 100 એ ફક્ત એક આંકડો છે, મગજનો ડર છે. તેને બચાવવામાં રિઝર્વ્સનું બલિદાન આપવું બિલકુલ યોગ્ય નથી. આની પાછળનું અર્થશાસ્ત્ર બહુ રસપ્રદ છે. જો કરન્સીને તેની રીતે જ કુદરતી રીતે ઘટવા દઈએ તો વૈશ્વિક સ્તરે આપણા દેશની એસેટ્સ અને શેર્સ વિદેશી રોકાણકારો માટે સસ્તા બની જાય છે. અને જ્યારે ભારત એમના માટે સસ્તું થાય ત્યારે વિદેશી રોકાણ એટલે કે એફડીઆઈ અને એફપીઆઈમાં જબરદસ્ત ઉછાળો આવે છે. એટલે કે કરન્સી ઘટવી એ હંમેશા ખરાબ જ હોય એવું નથી. આજના આ ઘટાડામાં કદાચ આવતીકાલની મોટી મૂડી છુપાયેલી છે. આ બધું જોયા પછી તમને એટલો તો ખ્યાલ આવી જ ગયો હશે કે આર્થિક બાબતો એકબીજા સાથે કેવી રીતે જોડાયેલી છે. એકાઉન્ટિંગ મિકેનિઝમથી લઈને જીઓપોલિટિક્સ અને કરન્સી માર્કેટ બધું જ એક રથ સાંકળના ભાગ છે. ખાસ કરીને જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે અથવા દેશના અર્થતંત્રની સાચી નસ પકડવા માંગે છે તેમના માટે આ બધી જ બાબતોને એકસાથે સમજવી બહુ જ ક્રુશિયલ છે. તો હવે આ બધી ચર્ચાના અંતે એક બહુ જ મોટો સવાલ ઊભો થાય છે અને એ વિચાર હું તમારા પર છોડું છું. શું સેન્ટ્રલ બેન્કે રૂપિયાને તેની રીતે જ ઘટવા દઈને દેશમાં વિદેશી રોકાણ આકર્ષવું જોઈએ કે પછી લોકોમાં ડર ન ફેલાય એ માટે પોતાના ડોલર વેચીને કરન્સીને બચાવવી જોઈએ? આજના આ એક્સપ્લેનરના આધારે આ મુશ્કેલ મેક્રો ઇકોનોમિક પોલિસી અંગે ચોક્કસ વિચારજો. ચાલો ફરી મળીશું એક નવા અને રસપ્રદ વિષય સાથે. ત્યાં સુધી આવજો.